લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા હતા એવિડન્સીસ ઓફ એવોલ્યુશનની અંદર જે નેચરલ સિલેક્શન થિયરી હતી કે ડાર્વિને જે સિદ્ધાંત સમજાવ્યો હતો પ્રાકૃતિક પસંદગીવાદ, તેની સાથે સાથે આપણે એન્થ્રોપોજેનિક સિલેક્શન પણ સમજ્યા હતા. અને આજે આપણે એક નવી થિયરી સમજવાના છીએ, એવિડન્સીસ ઓફ બાયોજિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન, ધેટ ઇઝ એડેપ્ટિવ રેડિયેશન. તો એડેપ્ટિવ રેડિયેશન જે છે, એડેપ્ટિવ રેડિયેશન અથવા અનુકૂલિત પ્રસરણ, આને કહેવાય છે બાયોજિયોગ્રાફિકલ એવિડન્સીસ. બાયોજિયોગ્રાફિકલ એવિડન્સીસ, બાયોજિયોગ્રાફિકલ એવિડન્સીસ ઓફ એવોલ્યુશન. આ સિદ્ધાંત એવું સમજાવે છે કે સજીવો પોતાના મૂળભૂત ભૌગોલિક વિસ્તારની અંદર અથવા એક પર્ટિક્યુલર ભૌગોલિક વિસ્તારની અંદર તેઓ ડિસ્ટ્રીબ્યુટ થયા અને જે જગ્યાએ તેઓને જેવી પર્યાવરણીય પરિસ્થિતિઓ મળતી ગઈ એના અકોર્ડિંગ સજીવો જે છે એ ઉદ્વિકાસ પામેલા છે અથવા તો એમની અંદર પરિવર્તનો થયા છે. તો એડેપ્ટિવ રેડિયેશન જે છે એનો પ્યોરલી મિનિંગ લઈએ તો એડેપ્ટેશન પરથી છે. એડેપ્ટેશન એટલે અનુકૂલન, અનુકૂલનના કારણે થતું એવોલ્યુશન એટલે એડેપ્ટિવ રેડિયેશન. સો adaptive radiation means evolution by adaptation. adaptation એટલે કે અનુકૂલન. તો આપણે એવું કહી શકીએ કે અનુકૂલન દ્વારા થતો ઉદ્વિકાસ, અનુકૂલન દ્વારા ઉદ્વિકાસ થવાની ઘટના જે છે એને એડેપ્ટિવ રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એડેપ્ટિવ રેડિયેશન જે છે એને આપણે ડિફાઇન કરીએ અથવા એની ડેફિનેશન લખીએ તો adaptive radiation is the adaptive radiation is an evolutionary process. एक उद्विकासीय घटना છે, इवेंट છે. It is an evolutionary event or process that produces new species from a single રેપિડલી ડાયવર્સિફાઈંગ લિનેજ. એક જ જાતિમાંથી બહુ બધી જાતિઓનો ઉદ્ભવ કરવા માટેની જવાબદાર એક ઉદ્વિકાસીય ઘટના એટલે અનુકૂલિત પ્રસરણ. આ એક એવી પ્રોસેસ છે કે જેમાંથી આપણે એ સમજીશું કે એક સામાન્ય પૂર્વજો ધરાવતી જાતિ અથવા એક જ જાતિના સભ્યો જે છે એને અનુકૂલિત પ્રસરણના લીધે બહુ બધી જાતિઓમાં તે વિભાજિત થાય છે. જેને જેવું પર્યાવરણ મળે છે એના હિસાબે એ એવા અનુકૂલન ધારણ કરે છે. So adaptive radiation is an evolutionary process that produces new species from a single એટલે કે એક જ from a single rapidly diversifying lineage. એડેપ્ટિવ રેડિયેશન જે છે અથવા અનુકૂલિત પ્રસરણ છે એક ઉદ્વિકાસીય ઘટના અથવા પ્રક્રિયા છે કે જેના દ્વારા એક જ જાતિમાંથી ઘણી બધી જાતિઓ ઉદ્ભવે છે. એક જાતિના જે સભ્યો છે એને કોઈ ભૌગોલિક વિસ્તારની અંદર જુદી જુદી આબોહવા, જુદું જુદું વાતાવરણ મળવાના લીધે તેઓ તરત જ પોતાની અંદર કંઈક પરિવર્તનો કરે છે, કંઈક અનુકૂલનો સાધે છે અને એના કારણે તેઓ મૂળભૂત જાતિથી સ્વતંત્ર નવી જાતિમાં પરિણમે છે. તો એડેપ્ટિવ રેડિયેશન ખરેખર તો એક ઉદ્વિકાસીય ઘટના છે અને એના એક્ઝામ્પલની અંદર આપણે લઈ શકીએ ડાર્વિન finches અથવા ડાર્વિન ફિન્ચ that is present on Galapagos Island. આપણે જાણીએ છીએ કે ઉદ્વિકાસ પરના અભ્યાસ માટે ડાર્વિન જે છે એ પહેલા HMS બીગલ નામના સમુદ્રી જહાજમાં એમણે મુસાફરી કરી હતી અને એ દરમિયાન એમણે વિશ્વના ઘણા બધા ભૌગોલિક સ્થળોની મુલાકાત લીધી. કોઈ પર્ટિક્યુલર ટાપુ અથવા આઇલેન્ડ ઉપર તેઓ જતા, અવલોકન કરતા અને કોઈ પર્ટિક્યુલર કન્ક્લુઝન જે છે, તારણ જે છે એ લાવતા હતા. તો ડાર્વિન જે છે એ પોતાના આ જર્નીના ડ્યુરેશનમાં અથવા પોતાની મુસાફરી દરમિયાન ડાર્વિન ગેલાપેગોસ આઇલેન્ડ પર પહોંચ્યા અને એમણે ત્યાં અવલોકન કર્યું કે ગેલાપેગોસ આઇલેન્ડ પર બહુ બધી ફિન્ચ, ચકલી જેવું એક પક્ષી છે જેને આપણે સામાન્ય રીતે ફિન્ચ કહીએ, પણ ડાર્વિને એના પર બહુ ડિટેલ સ્ટડી કર્યું છે એટલે હવે તેને આપણે ડાર્વિન ફિન્ચ તરીકે ઓળખીએ છીએ.
તો ડાર્વિને બહુ બધી અલગ અલગ જાતની ફિંચ જે છે એનું ઓબ્ઝર્વેશન કર્યું અને એમણે એ પણ જોયું કે દરેક ફિંચ જે છે એ એકબીજાની સાથે સામ્યતા ધરાવે છે, પરંતુ એ અલગ અલગ ખોરાક લે છે. દરેકની ખોરાક લેવાની પદ્ધતિ અને ખોરાકમાં લીધેલી સામગ્રી જુદી હતી અને ખોરાકની પદ્ધતિ અનુસાર તેમની ચાંચ જે છે એ પણ જુદી રીતે મોડિફાઈ થયેલી હતી. તો ડાર્વિન જે છે એમણે આ ફિંચનું ઓબ્ઝર્વેશન કર્યું અને એમણે કીધું કે a large variety of finches ની બહુ બધી વેરાયટી, a large variety of finches is present in the Galapagos Island. Large variety of finches is present in the Galapagos Island. આ ગેલાપેગોસ આઇલેન્ડ જે છે એની અંદર ફિંચ જે છે એની બહુ બધી વેરાયટી પ્રેઝન્ટ હતી અને એમણે એમ પણ કહ્યું કે which that arose from a single species which reached this island accidentally. Single species which reached this island accidentally. આનો અર્થ શું છે? ડાર્વિને એવું કીધું કે ગેલાપાગોસ આઇલેન્ડ પર બહુ બધી ફિંચીસ છે, બહુ બધી વેરાયટી છે, બટ આ બધી જ ફિંચીસ એક સામાન્ય એન્સેસ્ટરમાંથી, એક સામાન્ય જાતિ જે છે, કોમન એક સિંગલ સ્પીસીઝ જે છે એમાંથી ઉદ્ભવેલી છે અને આ સિંગલ સ્પીસીઝ પણ ગેલાપાગોસ આઇલેન્ડ પર એક્સિડન્ટલી આવેલી હશે. એટલે આપણે ડાર્વિન જે છે એવું માનતા હતા કે ગેલાપાગોસ આઇલેન્ડ પર શરૂઆતમાં બીજ ખાનારા પક્ષી અથવા તો આ જે ફિંચ જે છે, ચકલી જે છે, એ કોઈક આકસ્મિક રીતે ગેલાપાગોસ આઇલેન્ડ પર આવી હશે. ત્યાં એને આબોહવા એના માટે સુટેબલ જણાતા એ ફિંચ જે છે એ ત્યાં સ્થગિત થઈ, સ્થાયી થઈ. ત્યાં તેણે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન દર્શાવ્યું. પ્રજનનથી વિપુલ સંતતિવાદ, એટલે કે આ ફિંચ જે હતી, ચકલીઓ જે છે એને બહુ બધી સંતતિ સર્જી હશે અને એની વસ્તી વધી ગઈ. વસ્તી વધવાના કારણે દરેક સજીવની શું થઈ હશે? ખોરાકની જરૂરિયાત એક સરખી હશે એટલે કોમ્પિટિશન થઈ હશે. અંદર એકબીજા વચ્ચે શું થયા? અનુકૂળ એકબીજા વચ્ચે સ્પર્ધાઓ થઈ, ખોરાક માટે, વસવાટ માટે કે અન્ય સ્ત્રોતો માટે. તો એના પરથી એમણે અનુકૂલિત પ્રશ્ન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ફરીથી a large varieties of finches present in the Galapagos Island that arose from a single species. અત્યારે તો બહુ બધી જાતની ફિંચીસ છે પણ એ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવેલી છે અને એના પૂર્વજો અથવા તો જે એક સામાન્ય જાતિ હતી એ પણ ગેલાપાગોસ આઇલેન્ડ પર એક્સિડન્ટલી આવી હશે એઝ અ રિઝલ્ટ. અને આ બહુ બધી ફિંચીસ જે છે એક્સિડન્ટલી આવી હતી અને ત્યાર પછી એઝ અ રિઝલ્ટ many species evolved, diverged and adapted to occupy new habitats, એટલે ડાર્વિને આ સ્ટેટમેન્ટ આપ્યું કે એક સાથે બહુ બધી ફિંચીસ હતી, દરેકની ખોરાકની જરૂરિયાત સરખી હતી, વસવાટની જરૂરિયાત સરખી હતી, સ્પર્ધા થતી હતી. એના કારણે બહુ બધી સ્પીસીઝ, પહેલા જે સ્પીસીઝ હતી એ એક જ હતી, સીડ ઈટિંગ, એટલે કે બીજ ખાનારી પક્ષીની જાતિ હતી, ફિંચની જાતિ હતી. આ બીજ ખાનારી જે જાતિ હતી એમાંથી જ અચાનક many species evolved, diverged and adapted to occupy new habitats, different habitats. એટલે કે એક જ જાતિમાંથી ઘણી બધી નવી ફિંચીસની જાતિઓ વિકસી કે જેણે જુદા જુદા હેબિટેટમાં અથવા જુદા જુદા વસવાટમાં જીવન ટકાવી રાખવા માટેના પર્ટિક્યુલર અનુકૂલન જે છે, એડેપ્ટેશન્સ જે છે ડેવલપ કર્યા હશે. અને આ રીતે આ ફિંચીસ જે છે એ અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં સ્થળાંતરિત થઈ અને ત્યાં તેઓ અનુકૂલિત થઈ નવી જાતિઓમાં પરિણમી હશે. So the variety of finches developed different food habits and different types of beaks.
and different types of beaks એટલે કે ચાંચ to shoot their suitable થવા માટે to shoot their dietary habits or food habits मतलब કે अलग अलग જાતિની જે ફિન્ચીસ બની સામાન્ય તો એક જ જાત હતી જે દાણા ખાતી હતી બીજ ખાતી હતી એની અંદરથી શું થયું કાળક્રમે ઇવોલ્યુશન થયું ડાયવર્સ થઈ એડેપ્ટેશન થઈ નવા હેબિટેટની અંદર અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં એ સ્પ્રેડ થઈ અને જે તે ભૌગોલિક વિસ્તારમાં જેવી ખોરાકની પ્રાપ્યતા હતી એના અનુસાર એને શું કર્યું એડેપ્ટેશન કર્યું અનુકૂલન સાધી લીધું અને આ માટે એમને the finches developed different food habits in different environments. They have developed different food habits and different types of beaks. अलग अलग प्रकारनी फूड हैबिट्स અને એ જે તે ખોરાકની પદ્ધતિને અનુરૂપ એમણે વિવિધ પ્રકારની ચાંચ જે છે વિકસાવી અને આ રીતે ખોરાકની પદ્ધતિમાં ચેન્જીસ કરી ખોરાક બદલાઈ ગયો એટલે ખોરાક ગ્રહણ કરવા માટેનું જે ચાંચ હતી એની રચનામાં પણ જરૂરી ચેન્જીસ થયા અને આ રીતે અનુકૂલન દ્વારા તેઓ ઉદ્વિકાસ પામી છે એવું ડાર્વિને સમજાવ્યું. ચાલો તો ડાર્વિને ઉદ્વિકાસને સમજાવવા માટે ભૌગોલિક વિસ્તારમાં થયેલું પ્રસરણ અથવા તો અનુકૂલિત પ્રસરણ સમજાવ્યું અને એમણે એમ પણ દર્શાવ્યું હતું કે જે અલગ અલગ ફિન્ચ બની હતી the insectivorous finches, blood sucking finches and other species of finch with varied dietary habits. Varied dietary habits નો અર્થ છે કે પોષણ પદ્ધતિમાં જુદાપણું દર્શાવતી હોય એવી. With varied dietary habits developed or evolved from a single seed-eating finch ancestor. એટલે કે ઇન્સેક્ટિવોરસ બની, બ્લડ સકિંગ બની કે કીટકો સિવાય કે માંસ ખાનારી જે ફિન્ચ બની કે નેક્ટર અથવા તો પરાગરજ કે મધુરસ ચૂસતી જે ચકલીઓ ડેવલપ થઈ અથવા ફિન્ચીસ ડેવલપ થઈ એ બધાના એન્સેસ્ટર અથવા બધાના જે મૂળભૂત એના પૂર્વજો જે હતા એ સામાન્ય હતા એક જ પૂર્વજ છે સીડ ઇટિંગ ફિન્ચ બીજ ખાનારી એક જ જે જાતિની ફિન્ચ હતી એમાંથી અલગ અલગ વેરાયટીની ફિન્ચ જે છે અલગ અલગ સ્પીસીસ જે છે એ ડેવલપ થઈ છે. So insectivorous or blood sucking or other species of finches with varied dietary habits. દરેકની dietary habits અથવા તો પોષણ પદ્ધતિ કે ખોરાક લેવાની રીત કેવી છે અલગ છે. So with varied dietary habits they have evolved from a single seed eating finch ancestor. मतलब કે બીજ ખાનારા એન્સેસ્ટર્સ જે છે એમાંથી એક સામાન્ય પૂર્વજ જે છે એમાંથી એનો ઉદ્ભવ થયો. હવે ફિન્ચીસ અથવા તો ડાર્વિનની જે ફિન્ચ વાળો એક્સપેરિમેન્ટ અથવા અવલોકન હતું એની સાથે સાથે એડેપ્ટિવ રેડિયેશન અથવા અનુકૂલિત પ્રસરણનું બીજું એક્ઝામ્પલ જોઈએ અને એ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ. તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ જે છે એની અંદર પણ ખૂબ જ વધારે વૈવિધ્ય જોવા મળે છે અને એ પણ ડાયવર્સિફાઈડ વેરાયટીઝ દર્શાવે છે. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ બે આપણે એવું કહીએ કે number of marsupials each different from other have a common ancestral stock and all resides within the single Australian geographical island. Australian island continent. मतलब કે એક જ ભૌગોલિક ખંડની અંદર વસવાટ કરે છે
નંબર ઓફ માર્સુપિયલ્સ. માર્સુપિયલ્સ એટલે કે કોથળી ધરાવતા અથવા તો પાઉચ જેવી રચના ધરાવતા સસ્તનો. each different from other have common ancestral stock. ઓસ્ટ્રેલિયાની અંદર બહુ બધા માર્સુપિયલ્સ જોવા મળે છે, જેને આપણે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ કહીએ છીએ. માર્સુપિયલ્સ એ મેમલ્સ એટલે કે સસ્તનોની એક સસ્તનોનું એક જૂથ છે કે જેની અંદર માદાના શરીરમાં વક્ષ ભાગે એક કોથળી અથવા પાઉચ જેવી રચના જોવા મળે છે, જેને કોમનલી કહેવાય છે માર્સુપિયમ. આ માર્સુપિયમની અંદર નવજાત શિશુ જે છે અથવા તો એનું જે બચ્ચું છે એ રક્ષણ પામે છે અને ત્યાર પછી એ પિતૃ સજીવના શરીરથી છૂટું પડે છે. આમ તો એની અંદર ગર્ભ વિકાસ અધૂરો રહેવાના કારણે એ પાઉચની અંદર બચ્ચા જે છે એ બાકીનો વિકાસ પૂર્ણ કરે છે અને ત્યાર પછી એ માતાના શરીરમાંથી એ જે માર્સુપિયલ છે એમાંથી બહાર નીકળી અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. તો આ જે માર્સુપિયલ્સ છે એ બધા જ બહુ અલગ અલગ પ્રકારના માર્સુપિયલ્સ છે, જેનું એક સામાન્ય એક્ઝામ્પલ છે કાંગારૂ. કાંગારૂ જેવા ઘણા બધા માર્સુપિયલ્સ ઓસ્ટ્રેલિયાના એક સામાન્ય ભૌગોલિક વિસ્તારમાં અથવા તો એનો જે ઓસ્ટ્રેલિયા ખંડ છે એ જે આઇલેન્ડ છે એના ઉપર વસવાટ કરે છે, પરંતુ એ બધાના કોમન એન્સેસ્ટ્રલ સ્ટોક છે. એટલે કે આ માર્સુપિયલ્સ છે એમના પૂર્વજો પણ કેવા હતા? એક સમાન હતા. એક જ સરખા પૂર્વજોમાંથી બહુ અલગ અલગ પ્રકારના માર્સુપિયલ્સ જે છે ડેવલપ થયા છે. તો આ માર્સુપિયલ્સ આટલા બધા એકબીજાથી જુદા કેમ છે? બીકોઝ તેઓ એક સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવ્યા હશે. સમય જતાં જતાં તેઓ અલગ અલગ ભૌગોલિક વિસ્તાર તરફ એમણે પ્રયાણ કર્યું હશે અને જે જગ્યાએ જેવી પરિસ્થિતિ હતી એના અકોર્ડિંગ એમણે અનુકૂલન સાધ્યા હશે અને સમય જતાં એ એકબીજાથી એટલા જુદા પડી ગયા કે એમની વચ્ચે આંતરપ્રજનન શક્ય નહોતું અને તેઓ સ્વતંત્ર જાતિઓમાં રૂપાંતરિત થયા. તો ચાલો સમજીએ માર્સુપિયલ રેડિયેશન. માર્સુપિયલ રેડિયેશન ઇન ઓસ્ટ્રેલિયા. માર્સુપિયલ રેડિયેશન જે છે એમાં આપણે એવું સમજી શકીએ કે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા જે કોથળી ધરાવતા સસ્તનો અથવા તો પાઉચ વાળા મેમલ્સ જે છે, માર્સુપિયમ ધરાવતા મેમલ્સ જે છે એની બહુ બધી વેરાયટીઝ છે. દાખલા તરીકે સુગર ગ્લીડર. સુગર ગ્લીડર જે છે એ દેખાય ઉડતી ખિસકોલી જેવું દેખાય છે અને એને ફ્લાઇંગ ફેલેન્જર પણ કહેવામાં આવે છે. ત્યાર પછી તાસ્માનિયન વોલ્ફ. તાસ્માનિયન વોલ્ફ. એના પછી ટાઈગર કેટ અને ટાઈગર કેટની સાથે માર્સુપિયલ રેટ, કાંગારૂ અને વોમ્બેટ. ત્યાર પછી કોઓલા જે વૃક્ષારોહી સસ્તન છે અને એ પણ માર્સુપિયમ ધરાવે છે. તેની સાથે બંડીકૂટ. અહીંયા હજુ એક સજીવ આપણે લખી શકીએ. ટાઈગર કેટ પછી છે બેન્ડેડ એન્ટ ઈટર. બેન્ડેડ આંટ ઈટર અથવા એન્ટ ઈટર અને બંડીકૂટની સાથે સાથે માર્સુપિયલ મોલ. માર્સુપિયલ મોલ એટલે છછુંદર. તો આ બધાનું માર્સુપિયલ એટલે જે પાઉચ વાળા મેમલ્સ છે એ બધાના એન્સેસ્ટર્સ કેવા છે? સમાન છે. એમાંથી સુગર ગ્લીડર છે એ ઉડતી ખિસકોલી જેવું દેખાય છે. તાસ્માનિયન વોલ્ફ જે છે એ રીંછ જેવું પ્રાણી છે. હાલમાં જો કે આપણે એને થાઇલેસીન પણ કહીએ છીએ અને વિલુપ્ત થયેલું છે. ટાઈગર કેટ જે એક બિલાડીની વેરાયટી છે. સામાન્ય જે સસ્તન અથવા તો માર્સુપિયલ સિવાયના જે પ્લેસેન્ટલ મેમલ્સ છે એના જેવી જે બિલાડી છે જેને આપણે બોબકેટ કહીએ છીએ. તો બોબકેટ બિલાડી જેવા જ લક્ષણો ધરાવતી બીજી એક બિલાડી છે ટાઈગર કેટ કે જે પણ માર્સુપિયમ નામનું પાઉચ ધરાવે છે. ત્યાર પછી બેન્ડેડ આંટ ઈટર અથવા એન્ટ ઈટર, કીડીખાવ. સામાન્ય કીડીખાવ જે છે એની સરફેસ પર એવા પટ્ટાઓ જોવા નથી મળતા, પરંતુ આ બેન્ડેડ કીડીખાવ છે એના શરીર પર પટ્ટાઓ અથવા વિવિધ રંગના પટ્ટા જોવા મળે છે. અને માર્સુપિયલ રેટ સામાન્ય ઉંદર કરતા જુદો છે. આ ઉંદર એ કાંગારૂની જેમ કૂદી શકે છે. કાંગારૂ, વોમ્બેટ, કોલા વૃક્ષારોહી સસ્તન છે અને સામાન્ય રીતે ટેડી બેર જેવું દેખાય છે, પરંતુ એ અગ્રેસિવ હોય છે. બેન્ડીકૂટ અથવા બંડીકૂટ અને માર્સુપિયલ મોલ આ બધા જ સસ્તનો છે અને એમાંના કેટલાક પ્રાણીઓ તો સામાન્ય રીતે આપણે કહીએ કે
ઓપોઝમ અને ખિસકોલી જેવા અડતા આવતા પ્રાણીઓ છે. આ બધા જ પ્રાણીઓ છે પૈકીના કેટલાક શિકારી છે, કેટલાક ઉડી શકે છે, કેટલાક કૂદી શકે છે, પણ મોસ્ટલી બધાની અંદર માર્સુપિયમ નામનું પાઉચ છે. આ બધા જ જે છે તાસ્માનિયન વોલ્ફ છે, તો એ તાસ્માનિયા વિસ્તારમાં જોવા મળતું હતું. મતલબ કે ઓસ્ટ્રેલિયા ખંડના જુદા જુદા ભૌગોલિક વિસ્તારની અંદર જેવી જેવી પરિસ્થિતિ મળી એવી જગ્યાએ આ બધા માર્સુપિયલ સેટ થયા. અને તેઓ સાદું ઉદાહરણ આપું કે માર્સુપિયલ રેટ જે છે, ઉંદર જે છે, એ માર્સુપિયલ મોર સાથે ઘણી સામ્યતા ધરાવે છે, છતાં એમની વચ્ચે પ્રજનન શક્ય નથી. કાળક્રમે આ બધા સસ્તનો એકબીજાથી એટલા જુદા પડી ગયા, એટલી બધી વિવિધતા, એટલી બધી એમની અંદર ભિન્નતાઓ ડેવલપ થઈ કે વર્ષો પછી તેઓ સરખા પૂર્વજો ધરાવતા હોવા છતાં એમની વચ્ચે પ્રજનન થતું નથી. તે દરેક એક સ્વતંત્ર જાતિઓમાં કન્વર્ટ થઈ ગઈ. આ બધાનો ઉદ્ભવ એક જ જાતિના માર્સુપિયલમાંથી થયો હતો. સેમ વસ્તુ ડાર્વિન ફિન્ચમાં પણ એવું જ હતું કે સામાન્ય પૂર્વજમાંથી બહુ બધી સ્પીસીસ બની હતી. આ બાબતને બાયોજિયોગ્રાફિકલ એવિડન્સીસ કહેવાય છે કે જેવ ભૌગોલિક વિસ્તારમાં જેવા વિસ્તારમાં સજીવોને જેવા પર્યાવરણીય પરિસ્થિતિઓ મળતી ગઈ એ અનુસારે એમનું અનુકૂલન થતું ગયું અને આ રીતે તેઓ નવી વિશેષ જાતિઓમાં પરિણમ્યા હશે. ચાલો તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સની જેમ બીજું એક્ઝામ્પલ છે ઓસ્ટ્રેલિયન પ્લેસેન્ટલ મેમલ્સ. એમાં પણ એડપ્ટિવ રેડિયેશન છે, પણ એ સમજતા પહેલા હું તમને પ્લેસેન્ટલ મેમલ્સ અને માર્સુપિયલ મેમલ્સ વચ્ચે શું ભેદ છે, તફાવત છે, એ સમજાવી દઉં. તો સામાન્ય રીતે મેમલ્સ એટલે કે સસ્તનો જે છે, મેમલ્સ અથવા સસ્તનો જે છે એને આપણે 3 પેટા જૂથમાં વિભાજિત કરી શકીએ છીએ. પહેલું જૂથ છે પ્રોટોથેરિયન્સ અથવા મોનોટ્રીમ્સ અથવા પ્રોટોથેરિયન્સ. બીજું છે મેટાથેરિયન્સ અથવા મેટાથેરિયન્સ જે છે એની અંદર માર્સુપિયમ નામનું પાઉચ જોવા મળે છે, તો એમને માર્સુપિયલ્સ પણ કહેવાય છે. અને ત્રીજી વેરાયટીના સસ્તન એવા છે કે જેને આપણે યુથેરિયન્સ કહીએ છીએ. યુથેરિયન્સ જે છે એમાં પ્લેસેન્ટા ફુલ્લી ડેવલપ થાય છે, કમ્પ્લીટલી ડેવલપ થાય છે, અને એટલે એમને પ્લેસેન્ટલ મેમલ્સ તરીકે જરાયુ ધરાવતા સસ્તનો કહેવાય છે. જરાયુધારી સસ્તનો. અને આની અંદર માર્સુપિયમ નામની કોથળી છે, તો માર્સુપિયમ ધરાવતા સસ્તનો કહેવાય છે. અને આ જે પ્રોટોથેરિયન્સ જે છે they are known as egg laying mammals. egg laying mammals નો અર્થ છે કે એવા સસ્તનો છે કે જે ઈંડા મૂકે છે. યાદ કરો, ઓર્નિથોરિન્કસ અથવા ડક બિલ પ્લેટિપસ. પ્લેટિપસ જે અથવા બતક ચાંચ જે છે એ એવું પ્રાણી છે કે જે કેટલાક વિહંગના અને કેટલાક સસ્તનના લક્ષણો ધરાવે છે. તો બતક ચાંચ જે છે, ડક બિલ પ્લેટિપસ જે છે, આ પ્લેટિપસની અંદર કેટલાક લક્ષણો પક્ષીના અને કેટલાક લક્ષણો સસ્તનના છે. તો એને સામાન્ય રીતે પ્લેટિપસ કહેવાય છે અને એનું બીજું નામ છે ઓર્નિથોરિન્કસ. તો આની અંદર એવી રચના છે કે માદાના શરીરની અંદર ફલન થાય છે, પરંતુ જરાયુ વિકસતો નથી, અને એટલે એ ઈંડા ઉકે છે અને ઈંડામાંથી લિમિટેડ અમાઉન્ટમાં પોષણ મેળવી બચ્ચાઓ જે છે ઈંડું તોડી બહાર નીકળે છે. એવું બીજું એક એક્ઝામ્પલ છે સ્પાઇની એન્ટ ઈટર. એન્ટ ઈટર એટલે કીડીખામ, જે ખોરાક તરીકે કીડી અને એના જેવા સૂક્ષ્મ કીટકોને ખાય છે. ત્યાર પછી બીજું સસ્તન જૂથ છે માર્સુપિયલ્સ કે જેની અંદર જરાયુ બને છે, બટ પ્લેસેન્ટા ઇઝ નોટ ફુલ્લી ડેવલપ્ડ. પ્લેસેન્ટા અથવા જરાયુ જે છે that is poorly developed, એટલે કે જરાયુનો વિકાસ કમ્પ્લીટ નથી થતો, અને એના કારણે બચ્ચું જે છે વિકાસ પામતો ગર્ભ જે છે એ સંપૂર્ણ વિકાસ પૂર્ણ કર્યા પહેલા જ જન્મ પામે છે અને માર્સુપિયમ નામની કોથળી અથવા પાઉચની અંદર રક્ષણ પામે છે. ત્યાર પછી એ માર્સુપિયમ નામનું પાઉચ વક્ષ ભાગે છે અને વક્ષ ભાગે પાઉચની અંદર માદાના શરીરમાં સ્તન ગ્રંથિઓ છે કે જેમાંથી બચ્ચું પોષણ મેળવે છે, અને ત્યાર પછી એ બચ્ચું જે છે પાઉચમાંથી બહાર નીકળી પિતૃદેહથી છૂટું પડે છે. જ્યારે યુથેરિયન્સ જે છે, જેને આપણે જરાયુ ધરાવતા મેમલ્સ કહીએ છીએ, એટલે કે પ્લેસેન્ટલ મેમલ્સ કહીએ છીએ, એની અંદર જરાયુ અથવા પ્લેસેન્ટા બને છે, એન્ડ દે આર ધ ટ્રુ મેમલ્સ. એ સત્ય સસ્તનો છે, સાચા સસ્તનો છે કે જેની અંદર સજાતિ સંતતિ સંપૂર્ણ વિકાસ પૂર્ણ કરી અને પિતૃદેહમાંથી જન્મ પામે છે. આ બચ્ચાને જન્મ આપનારા સાચા સસ્તનો. હવે જે
ફક્ત માર્સુપિયલ્સમાં જ જોવા મળે છે એવું નથી. એડેપ્ટિવ રેડિયેશન જે છે એ કેટલાક પ્લેસેન્ટલ મેમલ્સમાં પણ જોવા મળે છે. અને આ પ્લેસેન્ટલ મેમલ્સ જે છે એ પૈકીના કેટલાક પ્લેસેન્ટલ મેમલ્સ ઓસ્ટ્રેલિયાના આઇલેન્ડમાં જ રહેલા પ્લેસેન્ટલ મેમલ્સ જે છે, પ્લેસેન્ટલ મેમલ્સ also exhibit the adaptive radiation and they shows many similarities. They are very similar to placental mammals, show similarities. They are very similar to marsupial mammals. એટલે કે એ આ સસ્તનો સાથે મતલબ કે મેટાથેરિયન્સ અથવા માર્સુપિયલ્સ પૈકીના કેટલાક માર્સુપિયલ પ્લેસેન્ટલ મેમલ્સ જેવા લક્ષણો પણ ધરાવે છે. અને એ કન્વર્જન્ટ એવોલ્યુશન સૂચવે છે, એટલે કે અભિસારી વિકાસનું દ્રષ્ટાંત છે. ચાલો સમજીએ. તાસ્માનિયન વોલ્ફ જે છે એમાં માર્સુપિયમ નામનું પેલું જે પાઉચ છે એ પ્રેઝન્ટ છે. આ તાસ્માનિયન વોલ્ફ એ સામાન્ય પ્લેસેન્ટલ વોલ્ફ સાથે સિમિલારિટી ધરાવે છે. એવી રીતે ટાઈગર કેટ જે છે એ માર્સુપિયલ કેટ છે, એટલે કે એ મેટાથેરિયન છે. આ બધા જ મેટાથેરિયન છે, પરંતુ આ ટાઈગર કેટ જે છે એ પ્લેસેન્ટા ધરાવતી બોબ કેટ સાથે કેટલાક લક્ષણો માટે સામ્યતા ધરાવે છે. એવી જ રીતે આ બેન્ડેડ એન્ટઈટર જે છે એ સામાન્ય એન્ટઈટર સાથે સામ્યતા ધરાવે છે. સિમિલરલી માર્સુપિયલ રેટ જે છે અથવા તો માર્સુપિયમ ધરાવતો ઉંદર છે સામાન્ય ઉંદર સાથે સામ્યતા ધરાવે છે. એવી રીતે જે બેન્ડિકૂટ છે એ એના જેવા અન્ય જે મોલ્સ છે કે રોડેન્ટ્સ છે એની સાથે સામ્યતા ધરાવે છે. અને માર્સુપિયલ મોલ છે સામાન્ય મોલ સાથે સામ્યતા ધરાવે છે. સુગર ગ્લીડર જે છે એ ફ્લાઇંગ સ્ક્વિરલ સાથે સ્ક્વિરલ એટલે ઉડતી જે ખિસકોલી છે, ઉડતી ખિસકોલી સાથે આ સુગર ગ્લીડર છે એ સામ્યતા ધરાવે છે. ઇન શોર્ટ માર્સુપિયલ્સ જે છે એ તો ડબલ એડેપ્ટિવ રેડિયેશન સૂચવે છે. એના કેટલાક જો આ બધા સુગર ગ્લીડર, માર્સુપિયલ મોલ, બેન્ડિકૂટ, કોલા કે વોમ્બેટ કે એની સાથે આ માર્સુપિયલ રેટ આ બધા અંદર એકબીજા સાથે સામ્યતા ધરાવે છે, જે એવું સૂચવે છે કે એના પૂર્વજો સમાન હતા. આની સાથે આ બધા જ સજીવો માર્સુપિયલ છે જેમાં પ્લેસેન્ટા વ્યવસ્થિતપણે જરાયુનો વિકાસ પૂર્ણ થતો નથી. અને એની અંદર માર્સુપિયમ નામનું પાઉચ જોવા મળે છે. આ સસ્તનો જે સત્ય સસ્તનો છે, જરાયુ ધરાવતા સસ્તનો છે એની સાથે સામ્યતા ધરાવે છે. આ બાબતને ડબલ એડેપ્ટિવ રેડિયેશન કહેવામાં આવે છે. તો ચાલો એ પણ સમજી લઈએ કે ડબલ એડેપ્ટિવ રેડિયેશન શું છે. When more than one adaptive radiation is present in an isolated geographical island, in an isolated geographical अथवा geographical region, when more than one adaptive radiation ઓસ્ટ્રેલિયાની અંદર જ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ અને ઓસ્ટ્રેલિયન પ્લેસેન્ટલ મેમલ્સ બંને વચ્ચે સામ્યતા છે. તો ડબલ એડેપ્ટિવ રેડિયેશન થયું. More than one adaptive radiation is present in an isolated geographical region. It shows the example of, it is a well-known example of convergent evolution. યાદ કરો આપણે અભિસારી એવોલ્યુશન જે છે ઉદ્વિકાસ છે એ સમજ્યા હતા. અપસારી અને અભિસારી. Convergent evolution is a process in which non-related species become more similar in order to survive in similar environmental conditions. એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી એવી સ્પીસીઝ, જો કાંગારૂ, વોમ્બેટ, કોલા, બેન્ડિકૂટ કે માર્સુપિયલ મોલ કે સુગર ગ્લીડર કે આ બધા સજીવો એકબીજા સાથે રિલેટેડ સ્પીસીઝ છે. રિલેટેડ સ્પીસીઝ એકબીજામાંથી ડાયવર્સ થાય છે એ ડિફરન્ટ વસ્તુ છે. અને આ નેચરલ સિલેક્શનથી થતી પ્રોસેસ છે. નેચરલ સિલેક્શન એટલે કે પ્રાકૃતિક પસંદગીને કારણે એ અલગ અલગ વિસ્તારમાં જઈને સ્થાપિત થયા અને અનુકૂલિત થયા. પણ એક જ ભૌગોલિક વિસ્તારમાં
એક કરતાં વધારે આવા રેડિયેશન જોવા મળે, વધારે સામ્યતા જોવા મળે અલગ અલગ જૂથ વચ્ચે, ત્યારે કન્વર્જન્ટ એવોલ્યુશન સૂચવે છે. એટલે કે નોન રિલેટેડ સ્પીસીઝ બીકમ મોર સિમિલર. નોન રિલેટેડ સ્પીસીઝ એટલે એકબીજા સાથે લેવા દેવા નથી. આ માર્સુપિયલ અલગ હતા, એને એકબીજા સાથે રિલેટેડ સ્પીસીઝ હતી, પણ માર્સુપિયલ અને જરાયુ ધરાવતા સસ્તનો એટલે કે પ્લેસેન્ટલ મેમલ્સ વચ્ચે એટલી બધી સિમિલારિટીઝ નહોતી. આમ છતાં એમની વચ્ચે સરખાપણું જોવા મળ્યું, તો એને આપણે કીધું કન્વર્જન્ટ એવોલ્યુશન, ઇન વિચ નોન રિલેટેડ સ્પીસીઝ અથવા અનરિલેટેડ સ્પીસીઝ become similar in order to survive in similar environmental habitats conditions. અને એનું એક્ઝામ્પલ લઈ શકાય કે તાસ્માનિયન વોલ્ફની સાથે સામ્યતા ધરાવતું પ્લેસેન્ટલ વોલ્ફ, બંને રીંછ છે, બંને શિકારી છે. શુગર ગ્લિડર સાથે સામ્યતા ધરાવતી ઉડતી ખિસકોલી, શુગર ગ્લિડર છે એ ફ્લાઇંગ સ્ક્વિરલ સાથે સામ્યતા ધરાવે છે. એવી રીતે આ જે ટાઈગર કેટ છે એ બોબકેટ સાથે સામ્યતા ધરાવે છે. એવી રીતે બેન્ડેડ એન્ટીટર છે એ સાદા એન્ટીટર સાથે સામ્યતા ધરાવે છે. આમ સામાન્ય માર્સુપિયલ્સ જે છે એ બાકીના જરાયુ ધરાવતા સસ્તનો કે અન્ય સસ્તનો સાથે સામ્યતા ધરાવે છે અને એ અભિસારી ઉદ્વિકાસ અથવા કન્વર્જન્ટ એવોલ્યુશન સૂચવે છે. તો આ સાથે આપણે ઉદ્વિકાસના વિવિધ પુરાવા જોયા કે જેની અંદર આપણે પહેલા શરૂઆત કરી હતી કે સામાન્ય રીતે સજીવોની અંદર સામ્યતા અથવા ઇવોલ્યુશન કે ઉદ્વિકાસ થયો છે એને સૂચવતા કેટલાક જે પુરાવા હતા એ અશ્મિ વિદ્યા પરથી મળેલા હતા, કેટલાક પુરાવા ગર્ભ વિદ્યાના, ત્યાર પછી આપણે જોયા જૈવ રાસાયણિક પુરાવાઓ, ત્યાર પછી પ્રાકૃતિક પસંદગી, અને પ્રાકૃતિક પસંદગીની સાથે સાથે આપણે બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચનાની સરખામણીના પુરાવા જોયા. અને આ બાયોજિયોગ્રાફિકલ એવિડન્સીસ થયા, એટલે કે જૈવ ભૌગોલિક વિસ્તારની અંદર થયેલું અનુકૂલન દ્વારા ઉદ્વિકાસનો સિદ્ધાંત, અને આમાં પણ નેચરલ સિલેક્શનના લીધે જ સજીવો અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં તેઓ સ્થાપિત થયા અને અનુકૂલિત થઈ નવી જાતિઓમાં પરિણમ્યા છે એવું ડાર્વિન માનતા હતા. તો નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર આપણે બાયોલોજિકલ એવોલ્યુશન સમજાવતી વિવિધ થિયરીઓ જે છે, સિદ્ધાંતો છે એ સમજવાના છે.